વિટસન બ્રિજ એટલે શું ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે તેનો સિદ્ધાંત. તો વિટસન નામનો જે વૈજ્ઞાનિક હતો એને વિદ્યુત પરિપથોનો આકાર પુલ જેવો હતો, એનો વિદ્યુત પુલ જેવો, બ્રિજ જેવો, એટલે એનું નામ શું પડી દીધું? વિટસન બ્રિજ. પછી આમાં શું હતું તો કે ચતુષ્કોણની ચારે જે બાજુ હતી ને એમાં અવરોધ હતા, R1 R2 R3 R4, કેટલા 4 અવરોધ. એક છેડે તે બિંદુ A અને C સાથે બેટરી હતી અને બીજા છેડે B અને D બિંદુ સાથે શું હતું? ગેલ્વેનોમીટર હતું. વિદ્યુત પ્રવાહ કયા થયા? I1 I2 I3 ને I4 થયા. એ બ્રિજની સમૃદ્ધ માટે છે ને I1 બરાબર I3 થશે અને I2 બરાબર I4 થશે, બરાબર. હવે ફીચર્સનો બીજો નિયમ આપણે લગાવીશું, બીજો નિયમ, બરાબર. તો શું થશે ફીચર્સનો બીજો નિયમ? તો જે I1 ગુણ્યા R બરો લખી દઈએ, શું થશે? આ I1 ગુણ્યા R1 થશે, I1 R1 થશે, બરાબર. I2 ગુણ્યા R2 થશે, I2 R2 થશે. અને એક નંબર આપી દઈએ. હવે બીજા ગાળા માટે I1 ને 2 નું થયું, હવે 3 અને 4 માટે. તો I3 R3 જોડે જશે, I3 R3 જોડે જશે, એવી જ રીતે I4 એ R4 જોડે જશે, બરાબર કરીને I4 એ R4 જોડે જશે, બરાબર. હવે આની અંદર જે I1 હતું એની જગ્યાએ I3 બરાબર કહેવાય, તો I3 બરાબર પણ I1 કહેવાય. I1 બરાબર જો I3 છે એનો મતલબ કે I3 બરાબર પણ I1 કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો હું I3 છે એની જગ્યાએ હું I1 મૂકીશ, I3 બરાબર I1 મૂકતા, અને જે I4 છે એની જગ્યાએ હું I2 મૂકીશ, I4 ની જગ્યાએ I2 મૂકીશ, I4 બરાબર I2 મૂકતા. તો અહીંયા આગળ I3 ની જગ્યાએ હું મૂકી દઈશ I1, R3 એવું ને એવું, બરાબર. I4 ની જગ્યાએ મૂકી દઈશ I2, R4 એવું ને એવું, આનો નંબર આપી દઈશ બીજું. હવે આ બેનો આપણે ગુણોત્તર લઈશું. શું લઈશું? ગુણોત્તર. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. હવે તો પહેલું સમીકરણ ઉપર જશે અને બીજું સમીકરણ નીચે છેદમાં આવશે, બરાબર. સમજાવો, આ અને આના નીચે આયુ આવશે, આના નીચે આવશે. તો પહેલાં I1 R1 લખીએ, I1 R1 લખીએ, બરાબરની આ બાજુની સાઈડ છેદમાં અહીંયા સમીકરણમાંથી I1 R3 આવશે, બરાબર. હવે બરાબરની આ બાજુની સાઈડ I ઉપર આવશે I2 R2 છેદમાં બીજા સમીકરણવાળું I2 R4. આમાં જે સેમ દેખાય ઉડાઈ દો. હવે I1 સેમ છે, I2 સેમ છે, ઉડાઈ દીધું. રહ્યું શું એ લખી દો, R1 ના છેદમાં R3, આ બાજુ R2 ના છેદમાં R4. હવે હું આની અંદર R2 ને નીચે લઈ આવીશ, R3 ને ઉપર લઈ આવીશ, બરાબર. તો R1 ના છેદમાં R2 થઈ જશે અને R3 ઉપર જતું રહેશે છેદમાં R4. બસ આટલું જ કરવાનું છે, સિમ્પલ બેઠા માર્ક્સ લેવાના છે. ઓકે.